છોટાઉદેપુરના નસવાડીમાં સરકારના વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે। વિકાસના ગુલબાંગો ફૂંકતી સરકાર માટે શરમજનક ઘટના સામે આવી છે। કુકરદા ગામમાં સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવા માટે પ્રાથમિક સુવિધાના અભાવે 1 કિલોમીટર સુધી જોડીમાં ઉંચકીને લઈ જવી પડી હતી। પાકા રસ્તાના અભાવે આઝાદીના આટલા વર્ષો બાદ પણ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ મહિલાને પરત મોકલી દેતા રાત્રિના સમયે ફરી એ જ વેદના સાથે જોડીના સહારે મહિલાને સારવાર માટે લઈ જવાની નોબત આવી। પાકા રસ્તાના અભાવે વારંવાર સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે તંત્ર દ્વારા માત્ર ટેન્ડરના આશ્વાસનો ક્યાં સુધી અપાશે અને ક્યારે આ અંતરિયાળ ગામોની મહિલાઓને જોડી અને સ્ટ્રેચરના જોખમી સફરમાંથી મુક્તિ મળશે। નસવાડી તાલુકાનું કુકરદા એટલે 12 ફળિયાનું ગામ છે। 12 ફળિયામાં રોડની વ્યવસ્થામાં કુલ 2 ફળિયાને જોડતો પાકો રસ્તો છે, બાકીના 10 ફળિયા રોડ વગરના છે। સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરી છે અને રજૂઆત કરતા સરકારના માણસો અહીંયા આગળ સર્વે કરવામાં પણ આવ્યા છે। રસ્તા કાચા હોય અને 108 જે તે સ્થળ સુધી ના જાય તો ખૂબ મોટી તકલીફ પડે। અમારે ક્યારેક એવા સંજોગો સાથે જોલી કરીને હોય લાવવો પડે કે નોલેબારી ફળિયાને જોડતા 2 રસ્તા છે। એક તો આમતાથી નલેબારી ફળિયાને જોડતો રસ્તો 3 કિલોમીટરના, જેને કાચાથી પાકો બનાવવા માટે સરકારશ્રીએ 400 લાખની ફાળવણી કરી છે। તેમજ કુંડાથી નોલેબારીને ફળિયાને જોડતા રસ્તા માટે સરકારશ્રી દ્વારા 700 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે। જે બંને કામો હાલ અત્યારે ટેન્ડર નિવિદામાં લેવાઈ ગયેલ છે। તેમજ 1 એપ્રિલ તારીખમાં ટેન્ડર ખુલશે અને 1 મે સુધીમાં સદરુ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે। એક અનિતાબેન સેવજીભાઈ, તેમને જે પ્રેગ્નેન્ટ હતી અને દુખાવો પડ્યો હતો તો એને દવાખાને લઈ જવા માટે 108ને ફોન કર્યું, પણ 108 જે જગ્યા પર જવાનું હતું ત્યાં સુધી 108 પહોંચી નહોતી। તો 1 કિલોમીટર જેટલું દૂર ઊભી રાખી હતી અને ટ્રેચરના મારફતે તેમને 1 કિલોમીટર જેટલા જે ટ્રેચરમાં ઉચકીને લાવ્યા હતા। કુકરદા ગામ 12 ફળિયાનું આવેલું છે, જેમાં 10 ફળિયાની અંદર પાકો રસ્તો નથી। તો ત્યાં આગળ એવી કોઈ બીમાર હોય, સગર્ભા બેન હોય, જ્યારે 108 બોલાવતા હોય તો એ ફળિયામાં 108 જતી નથી। તો ત્યાં એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે ત્યાં આગળ જોલીમાં નાખીને પણ અમુક સમય સુધી ત્યાં અડધો કિલોમીટર 1 કિલોમીટર સુધી અમારે ઉંચકીને લાવવું પડે એમ છે। તો અત્યારે જે પાકો રસ્તો છે કુકરદાની અંદર, તો જે બે ફળિયાને જોડતો રસ્તો છે